હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે આ ક્રોસેટ સ્ક્વેર પેટર્ન લાવી છું. 2 કલર મેં લીધા છે, સફેદ અને ચીકણી કલર, અને એક નવા જે બિગિનર્સ હોય એને પણ આવડી જાય એવી ઇઝી રીતે આ પેટર્ન મેં બનાવી છે. અને મારા દરેક વિડીયો એકદમ સીધી અને સરળ રીતે આવડી જાય એ રીતેની પેટર્નો મેં બનાવી છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ગમે તે કમેન્ટ પણ કરો. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો આ રીતે આ ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધું. હવે 1, 2 અને 3 ચેન લઈ 4 અને 5 ચેન લઈશું. હવે અહીંયા લઈ લઈશું. ડીસી લઈશું, 2 ડીસી, 3 ડીસી, 4 ડીસી. હવે 2 ચેન લઈ લઈએ. ફરીથી 1 ડીસી, 2 ડીસી, 3 ડીસી અને 4 ડીસી. હવે 1, 2 અને 3 ચેન લઈ ફરીથી અહીં આવી જઈશું. 1, 2, 3 અને 4 ડીસી. હવે 2 ચેન લઈ લઈએ. ફરીથી એ જ જગ્યા પર 4 ડીસી લઈશું. 1 ડીસી, 2 ડીસી, 3 અને 4. 1, 2 અને 3. ફરીથી અહીં આવી જઈએ. તો આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ પૂરું કરી દીધું અને અહીંયા જોઈન્ટ કરી દીધું ચેનમાં, જેથી 1, 2, 3 અને 4 આ પણ થઈ ગયા. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. સ્લીપ નોટ લેતા લઈએ. અહીંયા કોર્નરમાં આવી જઈશું. 3 ચેન લઈશું. ફોર ડીસી લઈ લીધી. 4 ડીસી ભરી લીધા છે. હવે 2 અને 3 ચેન લઈશું. ફરીથી 1 ડીસી, 2, 3 અને 4 ડીસી લઈ લઈએ. હવે 3 ચેન લઈ ફરીથી 3 ચેન. હવે અહીંયા લઈ લઈશું.
3 ચેન લઈ અહીંયા આવી જઈશું ગેપમાં 1 ડીસી 2 3 અને 4 1 2 અને 3 ચેન લઈશું ફરીથી 4 ડીસી લઈ લઈએ 1 2 3 અને 4 તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ તો આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું છે હવે ફરીથી 3 ચેન લઈ લઈશું ને 3 ચેન લઈ અહીંયા જોઈન્ટ કરી દઈએ થ્રી 4 ડીસી કરી દઈશું 3 અને 4 1 2 3 4 3 અને 4 ચેન લઈશું ફરીથી 4 ડીસી 1 2 3 અને 4 3 ચેન લઈ ડીસી ઉપર ડીસી લઈ લઈશું 1 2 અને 3 ચેન લઈ ડીસી ઉપર ડીસી 3 1 2 અને 3 ચેન લઈ ડીસી ઉપર ડીસી 3 ચેન લઈ લઈશું અહીંયા આવી જઈશું ફરીથી 4 ડીસી લઈશું 2 3 4 3 અને 4 ચેન લઈએ ફરીથી 4 ડીસી લઈએ તો આ રીતે જ આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ તો આ રીતે આ રાઉન્ડ મેં કમ્પ્લીટ કરી લીધું છે અને હવે કટિંગ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ સ્ટાર્ટમાં 1 બોક્સ બનાવ્યા પછી 1 2 3 1 2 3 4 અને 5 એ રીતે જ ચારે સાઈડે એ રીતે બનાવ્યા છે 1 2 3 4 5 1 2 3 1 હવે બોર્ડર બનાવી દઈએ આની એ માટે મેં આ કલર ચેન્જ કર્યો છે અને હવે આ જે બોક્સ છે એમાંથી જ લઈશું 5 6 લઈ 7
હવે નેક્સ્ટ ચેનમાં એસસી ભરીશું. તો આ રીતે પૂરી લાઈન કમ્પ્લીટ કરી લઈશું. 1 2 અને 3. તો આ રીતે આ બોર્ડર મેં કમ્પ્લીટ કરી લીધી અને સ્ક્વેર પેટર્ન તૈયાર થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ જરૂર દબાવો. આપણો પ્રોજેક્ટ થાલપોશ કે પછી ટીવી કવર, ટેબલ કવર માટે ઉપયોગમાં લઈ શકાય એ ટાઈપની આ ક્રોસેટ પેટર્ન મેં બનાવી છે. તો નવા વિડીયોમાં મળીએ આવી જ કોઈ નવી પેટર્નમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.